નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, 2-3 દિવસ પહેલાં જ મેઘરાજાએ સમગ્ર રાજ્યને પાણીથી જળમગ્ન કરી દીધું છે, ત્યારે હવે ફરી એક વખત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે। આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો રાજ્યમાં આવતીકાલે ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે। 1 થી 6 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે આજે છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। જોકે રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે, પણ આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે। તેમણે કહ્યું છે કે રાજ્યમાં 4 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ ખાબકશે। હાલમાં ગુજરાતમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી, પણ 3 સપ્ટેમ્બરથી આસપાસ વરસાદની સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ વરસશે અને પૂર આવવાની પણ શક્યતાઓ રહેલી છે। તો મિત્રો, અમદાવાદ જિલ્લાને સૌરાષ્ટ્ર સાથે જોડતો અગત્યનો રાજ્ય ધોરીમાર્ગ બગોદરા ધંધુકા રોડ ભારે વરસાદના પગલે બંધ કરવામાં આવ્યો છે। 5 દિવસથી પડી રહેલા અવિરત વરસાદના પગલે તમામ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભારેથી અતિભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીનો અવરોહ આવવાના કારણોસર બગોદરા ફેદરા રોડ ઉપર પાણી ફરી વળ્યા છે, જેને લઈને બગોદરા ફેદરા રોડ ઉપર પાણી ફરી વળતા રોડ ડાયવર્ટ કરાયો છે। તો વરસાદના કારણે અનેક રોડ પર વરસાદી પાણી ભરાયા છે। શહેરના ભીલવાડા સર્કલ, સાંઢિયાવાડ, કેસંટ, ડોન ચોક, શિશુ વિહાર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે મિત્રો કે 2 દિવસ પહેલા વરસેલા ભારે વરસાદના પગલે ભાવનગર અમદાવાદ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો। તો ભોગાત ગામમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે, અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ત્યારે આંબેડકર વિસ્તારમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે। ભોગાત ગામમાં ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને પણ ભારે નુકસાન થયું છે। સતત 4 દિવસથી ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ઘરોમાં પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તો સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના ઘણા જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તો દ્વારકા જિલ્લામાં સતત વરસેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ભારે વરસાદના કારણે ભોગાત ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। તો ભોગાત ગામમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ત્યારે આંબેડકર વિસ્તારમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે। ભોગાત ગામમાં ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને પણ ભારે નુકસાન થયું છે। સતત 4 દિવસથી ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ઘરોમાં પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।